વેલકમ ફ્રેન્ડ, શ્રી સહજાનંદ વિદ્યા સંકુલના ઓનલાઈન લર્નિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 7માં સેમ 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે સેમ 2 ની શરૂઆત કરીએ. સેમ 2 માં યુનિટ 1 છે એમ આઈ લોસ્ટ. એમ એટલે છું, આઈ એટલે હું, લોસ્ટ એટલે ખોવાઈ ગયેલો. શું હું ખોવાઈ ગયેલો છું? તો આવું કેમ કીધું? તો ચલો જોઈએ આપણે પાઠમાં કે આવું કેમ કહેવા માંગે છે. તો ચલો તમે તમારી બુક ખોલો અને શરૂ કરીએ આપણે આપણી એક્ટિવિટી 1. Your teacher will give the instruction. Follow them. તમારા શિક્ષક તમને સૂચના આપશે, ચલો તેને અનુસરો. ચલો કઈ કઈ સૂચના છે? પહેલું છે, ચલો આપણે આનું ખાલી આપણે સમજવા પૂરતું માત્ર ભાષાંતર કરીને આપણે સમજશું કે શું કહેવા માંગે છે. પહેલું છે ક્લોઝ યોર એટલે કે બંધ કરો તમારું રાઈટ નોસ્ટ્રીલ એટલે કે તમારું જમણું નસકોરું બંધ કરો. વિથ યોર રાઈટ થંબ તમારા જમણા અંગૂઠા સાથે. થંબ એટલે શું થાય? અંગૂઠા સાથે. તમારા જમણા અંગૂઠા સાથે તમારું જમણું નસકોરું જે નાકનોળિયું એ બંધ કરો. પછી બીજું છે બ્રીથ ઇન એટલે કે શ્વાસ અંદર લો, સ્લોલી એટલે ધીમેથી લો, થ્રુ એટલે માંથી, યોર લેફ્ટ નોસ્ટ્રીલ તમારું જમણું નસકોરું તો હવે બંધ થઈ ગયું, તેથી ડાબા નસકોરાથી ધીમે ધીમે તમે શ્વાસ અંદર લો. ટીલ યોર એટલે કે ત્યાં સુધી કે જ્યાં સુધી, યોર એટલે તમારા, લંગ્સ એટલે થાય ફેફસા. તમારા ફેફસાની વાત છે, આર ફૂલ. તમારા ફેફસા ફૂલ ન થઈ જાય ત્યાં સુધી તમે ડાબા નસકોરાથી અંદર શ્વાસ લો. ત્રીજું છે નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રલ. નાવ એટલે હવે તમારું આ જે ડાબું નસકોરું હતું તે તમે બંધ કરી દો. અને પછી શું કરવાનું છે? વિથ યોર સેકન્ડ ફિંગર, સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર તમારી બીજી અને ત્રીજી આંગળી છે ડાબું નસકોરું બંધ કરી દો અને જમણા નસકોરાથી ધીમે ધીમે હવે તમારે શ્વાસ નીચે લેવાનો છે. રિમૂવ યોર થંબ એટલે કે તમારો અંગૂઠો લઈ લો હવે ફ્રોમ ધ રાઈટ નોસ્ટ્રીલ જમણા નસકોરામાંથી તમારો અંગૂઠો લઈ લો એન્ડ બ્રીથ આઉટ અને શ્વાસ છોડી દો. પછી પાંચમું છે બ્રીથ ઇન શ્વાસ લ્યો કઈ રીતે? સ્લોલી એટલે ધીમેથી, થ્રુ યોર રાઈટ નોસ્ટ્રીલ. હવે જે રીતે તમે શ્વાસ છોડી દીધો ત્યાંથી પાછો શ્વાસ લઈ લ્યો. અને છઠ્ઠું છે રિમૂવ યોર ફિંગર્સ તમારી બે આંગળીઓ ડાબા નસકોરા ઉપરથી લઈ લ્યો ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રેથ આઉટ અને તમારો શ્વાસ છોડી દો. તો આ શું આપણને પ્રાણાયામ શીખવાડ્યા, પણ કઈ રીતે? ઇંગ્લિશમાં સૂચના આપી કે તમારે કઈ રીતે કરવાનું. જમણા નસકોરાથી શ્વાસ લો, અંગૂઠો દબાઈ દો, બે આંગળી મૂકી દો, એવી રીતે ગુજરાતીમાં નહીં પરંતુ અંગ્રેજીમાં. અને અંગ્રેજીમાં કેમ કીધું અને કેમ આપણને ભણવામાં આવ્યું? તો ભવિષ્યમાં ગમે ત્યારે આપણી અંગ્રેજી લેંગ્વેજ આપણે સુધારવા માટે આપણે અત્યારથી જ આપણે તૈયારી કરવી જોઈએ. તેથી આવા પાઠમાં આવી સૂચનાઓ આપશે અને તેથી આપણે અત્યારથી જો સમજતા જશું તો આગળ જઈને આપણે વાંધો નહીં આવે. એક્ટિવિટી 2 છે પ્લે ધ ગેમ. રમત રમો. યોર ટીચર વિલ હેલ્પ યુ તમારા શિક્ષક તમને મદદ કરશે. બધું નાની નાની ચિઠ્ઠીઓ બનાવવાનું કીધું છે અને ચિઠ્ઠીમાં શું કીધું છે? પહેલી ચિઠ્ઠીમાં લખ્યું છે ટ્વિસ્ટ યોર લેફ્ટ ઇયર. ટ્વિસ્ટ એટલે વાળી દો, તમારું જમણો કાન જે રહ્યો એને વાળી દો. શું? લેફ્ટ છે એટલે કે ડાબો કાન તમારો વાળી દો. આવી અલગ અલગ સૂચના આપે છે. બ્લિંક યોર આઈઝ 8 ટાઈમ. બ્લિંક એટલે પટપટાવો, તમારી આંખ 8 વખત પટપટાવો. પિંચ યોર ફ્રેન્ડ તમારા મિત્રને ચૂટકો ભરો, પણ ધ્યાન રાખવાનું તમને ધબ્બો મારી જવો જોઈએ નહીં. એવું નથી લખ્યું પણ ખાલી આ લખ્યું છે પિંચ યોર ફ્રેન્ડ તમારા મિત્રને ચૂટકો ભરો. યોન 3 ટાઈમ્સ. યોન એટલે થાય બગાસું ખાઓ. ચલો આવી કેની સૂચના આપી છે કે નોડ યોર હેન્ડ્સ વન્સ. માથા ઘુમાવવાની વાત છે. સ્ટેન્ડ ઓન વન લેગ ફોર અ મિનિટ. ઉભા રહો. સ્ટેન્ડ ઓન એટલે ઉભા રહો. કેવી રીતે? 1 મિનિટ, એક પગથી 1 મિનિટ સુધી ઉભા રહેવાની વાત છે. ચલો આવી એક્ટિવિટી તો માત્ર આપણી સમજૂતી પૂરતી હતી. હવે જે મહત્વની છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3 માં આપ્યું છે કે વેર ડુ યુ હિયર ધ ફોલોવિંગ સેન્ટેન્સ. તમે આ નીચે મુજબના જે વાક્યો આપે છે તમે કઈ કઈ જગ્યાએ સાંભળો છો? ચલો એ લખવાના વાત છે. રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક. જે ખાલી જગ્યા છે તેમાં તમારે આવડા શું લખવાના છે? શબ્દો લખવાના છે. ડિપોઝિટ. જો પહેલું તો આપણને આપ્યું છે કે પેસેન્જર ફોર બોમ્બે સેન્ટ્રલ આર રિક્વેસ્ટેડ ટુ રીચ પ્લેટફોર્મ નંબર 2. આવું તમે શેમાં સાંભળો છો? ફિલ્મમાં અથવા રેલવે સ્ટેશન. આવું તમે સાંભળતા હશો. રેલવે સ્ટેશન છે. જવાબમાં શું છે? રેલવે સ્ટેશન. પછી પહેલું છે ડિપોઝિટ યોર કેશ હિયર. તમારા પૈસા તમે અહીં જમા કરો. તો આવું ક્યાં હોય? બેંકમાં હોય. પછી છે ધ વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ. આવું ક્યાં હોય? ત્યાં ફરવા લાયક સ્થળ હોય કે જ્યાં સ્ટેચ્યુ હોય. હવે દાખલા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય ત્યાં તમને આવા સૂચનો સાંભળવા મળે કે તમે વિઝિટર્સ આર રિક્વેસ્ટેડ, તમને મહેરબાની સૂચવવામાં આવે છે કે નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ, તમે મૂર્તિને અડશો નહીં.
ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સ-રે રૂમ. હવે આવું ક્યાં તમને સાંભળવા મળે? ટેક ધ ઇન્જર્ડ મેન, કે આ ઘાયલ પામેલા માણસને તમે લો ક્યાં? એક્સ-રે રૂમમાં લઈ જવા માટે લો. હવે આ વસ્તુ ક્યાં તમને સાંભળવા મળે? દવાખાનામાં. ડોક્ટર સોલંકી પ્લીઝ રીચ ધ ઇમરજન્સી વોર્ડ. હવે આ ક્યાં સાંભળવા મળે? આ પણ દવાખાનામાં સાંભળવા મળે, હોસ્પિટલમાં. પાંચમું છે નાવ વી ઇન્વાઇટ મિસ્ટર બંસલ ઝા ટુ કમ ટુ ધ સ્ટેજ. હવે આવું તમને શું કહે છે? મિસ્ટર બંસલ ઝાને સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે. આવું ક્યાં હોય? ક્યાંક પ્રોગ્રામ હોય, સ્કૂલનો હોય તો કોઈ પણ કંપનીનો પ્રોગ્રામ હોય ત્યાં તમને આવું સભામાં સાંભળવા મળે. પછી છઠ્ઠું વાક્ય ક્યાં તમને સાંભળવા મળશે? મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમિડિયેટલી. મિસ્ટર પટેલ ટિકિટ બારી ઉપર તરત જ મુલાકાત લો. ઇમિડિયેટલી થાય એટલે થાય તરત જ મુલાકાત લો અથવા તરત જ પહોંચો. આવું તમને ક્યાં મળે? ટિકિટ બારી ઉપર જોવા મળે આવું. વ્યુઅર્સ આર રિક્વેસ્ટેડ ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન. વ્યુઅર્સ એટલે કે જોનારાઓને શું રિક્વેસ્ટ છે? આર રિક્વેસ્ટેડ, જોનારાઓને રિક્વેસ્ટ કરી છે એટલે કે મહેરબાની કરી છે કે ટુ સ્વિચ ઓફ ધેર સેલ ફોન, તેમના ફોનને બંધ રાખવામાં આવે. આવું ક્યાં હોય? ટોકીઝમાં હોય એટલે કે સિનેમા હોલ. આઠમું યોર અટેન્શન પ્લીઝ, ધ્યાન આપો મહેરબાની કરીને. આવું ક્યાં હોય? આપણા ક્લાસરૂમમાં હોય, સ્કૂલમાં હોય. ધ હાવડા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. નવમું વાક્ય છે ધ હાવડા એક્સપ્રેસ વિલ અરાઇવ ઓન ટાઈમ. હાવડા એક્સપ્રેસ આવી ગઈ છે સમયસર. હવે આવું ક્યાં હોય? રેલવે સ્ટેશને હોય. પછી પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. હવે જો આવું વાક્ય ક્યાં હોય? આ પણ રેલવે સ્ટેશનમાં છે, પણ રેલવે સ્ટેશનમાં કંઈક અલગ અવાજમાં હોય. પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર મેલા સ્પેશિયલ બસીસ. હવે આવું ક્યાં? બસીસની વાત છે. મતલબ બસીસ એટલે રેલવે સ્ટેશને હશે નહીં. ક્યાં હશે? બસ સ્ટેશને હશે. આવું આપણને સાંભળવા મળે છે બસ નંબર ઉપર. પરંતુ આપણા ગુજરાતી ભાષામાં આવું સાદી રીતે કોઈ બોલતા નથી. ભાવનગર જાઓ તો કે ભાવનગર ઘોઘા આટલા વાગે ઉપડવા માટે તૈયાર છે, બધા આવી જાઓ, આવું બધું બોલતા હોય. આવું સારી રીતે કોઈ બોલતું નથી, તો પિક્ચરમાં જ બોલશે. પછી 11મું વાક્ય છે નાઉ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ VII. હવે આ શું લખ્યું છે? 7મા ધોરણની વાત છે. વિલ પરફોર્મ એન ઇંગ્લિશ પ્લે. હવે 7મા ધોરણના છોકરાઓ અંગ્રેજી નાટક, ઇંગ્લિશ પ્લે એટલે કે થાય અંગ્રેજી નાટક કરશે. આવું ક્યાં હોય? સ્કૂલમાં હોય. સ્કૂલમાં તમને સાંભળવા મળશે. નાવ મિસ રાજલક્ષ્મી એન્ડ મિસ્ટર રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. હવે રાજલક્ષ્મી અને રાજગોપાલ શું કરશે? ભરતનાટ્યમ કરશે. ભરતનાટ્યમનું નૃત્ય કરશે. આવું ક્યાં? નૃત્ય ખંડમાં તમને જોવા મળશે, જ્યાં ડાન્સનું પ્રેક્ટિસ થતી હોય અથવા ડાન્સનો શો હોય ત્યાં તમને આવું વાક્ય સાંભળવા મળશે. ફ્લાઇટ નંબર 363 ઇઝ ડિલેડ બાય એન ઓફ. આવું ક્યાં સાંભળવા મળશે? એર સ્ટેશન, એરપ્લેન સ્ટેશનમાં જોવા મળશે, મતલબ કે હવાઈ અડ્ડામાં જોવા મળશે. તો આવા તમને વાક્ય જોવા મળ્યા કે તમને ક્યાં ક્યાં જોવા મળશે તે વાત છે. એરપોર્ટ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, દવાખાનું એટલે કે હોસ્પિટલ, સ્કૂલ, પછી ડાન્સના હોલમાં, પછી થિયેટરમાં, સિનેમા હોલ, આવા બધી જગ્યા અલગ અલગ પ્રકારની તમને સૂચનાઓ સાંભળવા મળતી હશે. તો એવું છે કે અહીં આપ્યું હતું કે તમને ક્યાં સાંભળવા મળશે તે તમે ખાલી જગ્યામાં લખો. એવું નથી, એક જ વાક્ય ઘણી એટલી જગ્યાએ સાંભળવા પણ તમને મળતું હોય. પછી બી છે સ્ટડી ધ મેપ. નકશાનું મૂલ્યાંકન કરો અથવા ભણો. તો ચલો તમને શું આપ્યું છે? ગાર્ડન જેવું કંઈક આપ્યું છે. પછી બેંક, પોલીસ સ્ટેશન છે બાજુમાં. પછી મ્યુઝિયમ છે, મ્યુઝિયમ એટલે થાય સંગ્રહાલય છે બાજુમાં. પછી રેલવે સ્ટેશન છે, રેલવે સ્ટેશનની સામે હોસ્પિટલ, હોસ્પિટલની સામે પાર્ક, અને પાર્કની બાજુમાં પોસ્ટ ઓફિસ, અને પોસ્ટ ઓફિસ એની બાજુમાં છે? ગાંધી રોડની બાજુમાં છે. પછી લાઇબ્રેરી છે, ટુરિઝમ ઇન્ફોર્મેશન ઓફિસ છે, એટલે કે જે મુલાકાતીઓ આવે છે, પ્રવાસીઓ આવે છે તેની માહિતીની ઓફિસ છે. પછી સિનેમા હોલ એટલે કે ટોકીજ છે, ટોકીજની સામે કેફે છે. સુપર માર્કેટની સામે બસ સ્ટોપ, અને બસ સ્ટોપ ક્યાં આવ્યું છે? નહેરુ રોડ ઉપર આવ્યું છે. પછી સ્કૂલ, થિયેટર, સ્કૂલ અને થિયેટર કયા રોડ ઉપર છે? કોયલ રોડ ઉપર છે. અને કોયલ રોડની આજુબાજુમાં શું શું આવેલું છે? એક તો હોટલ આવેલી છે અને એક એરપોર્ટ આવેલું છે. આવો એક આપણને નકશો આપ્યો છે. ચલો નકશા ઉપરથી ખરા ખોટા તમારે હોમવર્કમાં લાવવાના છે. ચલો એક આપણે જોઈ લઈએ શું કહેવામાં આવે છે. એના ઉપરથી તમારે આગળના હોમવર્કમાં કરવાના છે. The cafe is on the corner of Nehru Road and Gandhi Road. એટલે કેફે જે છે ક્યાં છે? The corner of એટલે ખૂણા ઉપર છે. તેના ખૂણા ઉપર? નહેરુ રોડ અને ગાંધી રોડ. નહેરુ રોડ અને ગાંધી રોડના ખૂણા ઉપર કેફે આવ્યું છે. તો ચલો જોઈએ.
નહેરુ રોડ અને ગાંધી રોડ, ચલો આ બેનો ખૂણો ક્યાં ભેગો થાય? કેફે ઉપર ભેગો થાય. આ સાચી વાત આવેલું છે. તો અહીં આપણે શું આવશે? ટ્રુ આવશે. તો આવી જ રીતે તમારા 1 થી 6 વાક્ય તમારે આવી રીતે ટ્રુ અને ફોલ્સ એ રીતે કરવાના છે, હોમવર્કમાં કરવાના છે. પછી સી આપ્યું છે fill in the blanks using the word in the box. 5 ખાલી જગ્યાઓ આપી છે અને તમને ખાલી જગ્યામાં તમને જવાબ આપે છે કે શું શું જવાબ આપ્યા છે? between, next to. પહેલા આપણે જોઈએ between. between ક્યાં આવે? between આવું કંઈક યાદ રાખેલું કે વચ્ચેની બાબત હોય ત્યારે શું આવશે? between. હવે જો બે પહાડ દોરું છું હું અને અહીંયા સૂરજ દોરું છું કે સૂરજ જે ઉગે છે, તો બે પહાડ વચ્ચે સૂરજ મને દેખાય છે અત્યારે, તો હું શું કહી શકે? the sun is between the mountains. આ જે બે પર્વતો છે એની વચ્ચે શું છે? સૂર્ય છે. તો between એટલે શું થાય? વચ્ચે, ની વચ્ચે. ઇંગ્લિશમાં જ્યારે ની વચ્ચેની વાત હોય ત્યારે આપણે શું લગાડશું? between લગાડશું. પછી શું હતું ખાલી જગ્યામાં? next to. next to નો આવો કઈ આ between જેવો અર્થ નથી થતો, પણ next to આપણે અલગ અલગ અર્થમાં વાપરી શકીએ. બાજુમાં, પછી, આવું કહી શકીએ. next to એટલે કે બાજુમાં. હવે અહીંયા એક બાળક ઊભો છે અને એની બાજુમાં આ બાળક ઊભો છે. આનું નામ રામ, આનું નામ શ્યામ. તમારે શ્યામની વાત કરવી હોય અથવા રામની વાત કરવી તો શું લખી? તો શ્યામ ઇઝ નેક્સ્ટ ટુ રામ. શ્યામ જે છે તે રામની બાજુમાં અથવા પછી છે. પછી ખાલી જગ્યામાં આપી છે કે ઓન ધ કોર્નર ઓફ. ઓન ધ કોર્નર ઓફ એટલે થાય ખૂણા ઉપર. આ ખૂણા ઉપરની વાત જે વસ્તુ હોય એને શું કહેશું? ઓન ધ કોર્નર ઓફ, ખૂણા ઉપર. એ કઈ સમજવાની બાબત નથી, પરંતુ જે મહત્વના શબ્દો છે તે આપણે જોતા રહીએ. ઇન ફ્રન્ટ ઓફ, જો આ એક સમજવા જેવી બાબત છે. ઇન ફ્રન્ટ ઓફ, ઇન ફ્રન્ટ ઓફ. આ ત્રણેય વાક્ય શું કે ત્રણેય શબ્દ અલગ છે. પછી છે બિહાઇન્ડ અને પછી છે ઓપોઝિટ. ચલો પહેલા આપણે જોઈએ ઇન ફ્રન્ટ ઓફ. આ ત્રણેય શબ્દ અલગ છે. જ્યારે ઇન ફ્રન્ટ ઓફ શબ્દ વાપરવામાં આવે છે તેનો અર્થ શું થાય? તો કે ની સામે. શેની સામે? એવું કંઈક આપણે પૂછવું હોય ત્યારે ઇન ફ્રન્ટ ઓફ કહેવાય. દાખલા તરીકે અહીંયા છે મંદિર. શું છે આ? મંદિર એટલે કે ટેમ્પલ. બરોબર. હવે મંદિરની સામે છે અહીંયા ઘર. આ શું છે? ઘર છે. ઘર એટલે થાય હોમ. માય હોમ, સ્વીટ હોમ વાળું હોમ. આ મારું ઘર છે અને અહીંયા છે મંદિર. હવે મારે કેવું હોય, કોક મને પૂછે કે હે તારું ઘર ક્યાં આવ્યું છે, તો કે હું કહીશ કે અમારા ગામમાં જે મંદિર છે તેની બિલકુલ સામે, એટલે કે તેની સામે મારું ઘર આવેલું છે. માય હોમ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટેમ્પલ. મારું ઘર મંદિરની સામેની બાજુમાં છે. એટલે કે જ્યારે આમને સામને, આજુબાજુ નહીં પરંતુ સામે સામેની વાત હોય ત્યારે શું કહેશું આપણે? ઇન ફ્રન્ટ ઓફ. દાખલા તરીકે તમે જે મોબાઈલ જોવો છો અને તમે જે તમારા મોબાઈલની સામે છો તો તમારે શું કહેવાય? યુ આર ઇન ફ્રન્ટ ઓફ યોર મોબાઈલ ફોન. તમે તમારા મોબાઈલની સામે છો. પછી શું હતું? બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે શું થાય? ચલો જોઈએ. બિહાઇન્ડ. આ શું હતું? બિટવીન હતું અને આ શું છે? બિહાઇન્ડ. હવે બિહાઇન્ડ આવી રીતે હાથ કરતો જાવ એનો અર્થ શું થઈ જાય? ની પાછળ. બરોબર. બિહાઇન્ડ એટલે થાય ની પાછળ. હવે દાખલા તરીકે રામ અને શ્યામ આ બાજુ ઉભા હતા, પરંતુ આગળ પાછળ ઉભા હોય. આમ ઉભો હોય રામ અને એની પાછળ શ્યામ ઉભો હોય, તો શ્યામ શું કહેવાશે? બિહાઇન્ડ. શ્યામ ઇઝ બિહાઇન્ડ રામ. એટલે કે રામ એ શ્યામની પાછળ છે, અથવા શ્યામની વાત શરૂઆતમાં કરીએ તો શ્યામ એ રામની પાછળ છે. મતલબ જ્યારે આગળ પાછળની વાત હોય ત્યારે પાછળની વસ્તુ કેવી હોય ત્યારે શું કહેશું આપણે? બિહાઇન્ડ. The sun is behind the mountains.
એટલે કે આ પર્વતોની પાછળ શું છે? સૂર્ય છે. ભલે વચ્ચે છે, આપણને દેખાય વચ્ચે છે, પણ હકીકતમાં તો પાછળ એવો જ હોય ને, થોડો વચ્ચે ક્યાંય આવી જાય એટલામાં. પછી છે અપોઝિટ. આ મહત્વની બાબત છે, અપોઝિટ. જો અપોઝિટ એટલે થાય આમ, અપોઝિટ કોને? એટલે વિરોધમાં થાય, વિરોધમાં. પરંતુ અહીં આપણે થશે સામે. જ્યારે કંઈક સ્થળની વાત હોય ત્યારે અપોઝિટ શબ્દ જ્યારે વપરાય ત્યારે તેનો અર્થ શું થશે? ની સામે. જ્યારે સામેની બાબત હોય ત્યારે. હવે જો ઇન ફ્રન્ટ ઓફ એટલે થશે ની સામે, અને અપોઝિટ એટલે થશે ની સામે. પણ કઈ રીતે? તો તે આપણે ખાલી જગ્યા સોલ્વ કરતા કરતા શીખી લઈએ. પેલું ખાલી જગ્યા છે ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. સુપર માર્કેટ છે તે ક્યાં છે? ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. તો ચલો આપણે જોઈએ પહેલા સુપર માર્કેટ અને બસ સ્ટોપ જોઈએ. હવે જો ઈ બાજુમાં છે, બરોબર? બાજુમાં નહીં, પણ આગળ પાછળ છે. તો શું કહેશું આપણે? બિટવીન કહેશું? વચ્ચે? ના. નેક્સ્ટ ટુ કહેશું? તો ના, નેક્સ્ટ ટુ પણ ન આવે, કારણ કે ઈ આગળ અને પાછળ છે. પહેલા બસ સ્ટોપ આવશે, એની પાછળ જાશો તો સુપર માર્કેટ આવશે. ઓન ધ કોર્નર ઓફ કહેશું? ના. નિયર એટલે બાજુમાં કહેશું? નહીં કહીએ. ઇન ફ્રન્ટ ઓફ ની સામે પણ ન કહી શકાય, કારણ કે આ તો આગળ પાછળ છે. સામે તો અલગ બાબત કહેવાય. બિહાઇન્ડ કહી શકાય. ધ સુપર માર્કેટ ઇઝ બિહાઇન્ડ ધ બસ સ્ટોપ. સુપર માર્કેટ ક્યાં છે? બસ સ્ટોપની પાછળ છે. ચલો બીજું જોઈએ. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. કાર પાર્કિંગ જે છે, કારનું પાર્કિંગ ક્યાં છે? એરપોર્ટની ક્યાં છે? ચલો જોઈએ. એરપોર્ટની બિલકુલ સામે તમને કાર પાર્કિંગ જોવા મળશે. તો ધ કાર પાર્કિંગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ એરપોર્ટ. એરપોર્ટની બિલકુલ સામે શું છે? કાર પાર્કિંગ છે. તો બીજી ખાલી જગ્યામાં ઇન ફ્રન્ટ ઓફ આવશે. ત્રીજામાં શું આવશે? ધ બેંક ઇઝ ખાલી જગ્યા ધ સ્કૂલ. તો ચલો જોઈએ બેંક અને સ્કૂલ વચ્ચે કેવો સંબંધ છે? ક્યાં બેંક ગઈ? બેંક અને સ્કૂલ. જો બેંક અને સ્કૂલ કેવી છે? સામે છે, પણ પરંતુ કેવી સામે? અપોઝિટ સાઈડ, એટલે કે વિરુદ્ધની સાઈડ સામે છે. તો ત્યાં શું આવશે? અપોઝિટ. પછી છે ધ સ્કૂલ ઇઝ ખાલી જગ્યા ધ લાઇબ્રેરી. ચલો જોઈએ સ્કૂલ અને લાઇબ્રેરી ક્યાં છે? એ તો બાજુમાં જ આવી ગયું. જો સ્કૂલ પછી સીધું લાઇબ્રેરી. તો શું આવશે અહીંયા? નેક્સ્ટ ટુ. ધ સ્કૂલ ઇઝ નેક્સ્ટ ટુ લાઇબ્રેરી. લાઇબ્રેરીની તરત પછી શું આવી જશે? સ્કૂલ આવી જશે. પાંચમું છે ધ પોસ્ટ ઓફિસ ઇઝ ખાલી જગ્યા ધ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. પોસ્ટ ઓફિસ શું છે? નહેરુ રોડ અને ગાંધી રોડ ની ક્યાં છે? તો ચલો પહેલા જોઈએ પોસ્ટ ઓફિસ. એ નહેરુ રોડ અને ગાંધી રોડ ની શું છે? કોર્નર ઉપર છે. કોર્નર ઉપર કેફે પણ આવશે અને પોસ્ટ ઓફિસ પણ આવશે. તો શું કરશું આપણે અહીં? ધ પોસ્ટ ઓફિસ ઇઝ ઓન ધ કોર્નર ઓફ નહેરુ રોડ એન્ડ ગાંધી રોડ. તો ચલો સમજી ગયા. આજે ની સામે એટલે કે ની વિરોધની સામેની બાબત હોય જ્યારે ની સામે અથવા વિરોધ દિશામાં અથવા પેલી બાજુ, રોડની બે બાજુ અને એક સામેની બાજુ અને બીજી આ બાજુ જ્યારે વાત હોય ત્યારે અપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં સામેની બાજુની કંઈક વાત હોય ત્યારે આવી રીતે કરશું. બાજુમાં જ્યારે હોય તો સામેથી જોવામાં આવે તો એમ કહીશ કે મંદિર ટેમ્પલ ઇઝ નિયર ટુ હોમ. શું છે? ધ ટેમ્પલ ઇઝ નિયર ટુ હોમ, એટલે કે હોમની બાજુમાં શું છે? મંદિર છે. મારે ક્રમની વાત કરવી હોય તો કે કેટલામું છે તમારું ઘર કેટલામું આવ્યું મંદિરથી? એમ કોઈ પણ પૂછે તો કહીશ કે માય હોમ ઇઝ નેક્સ્ટ ટુ ટેમ્પલ. મારું ઘર શું છે? મંદિરની તરત જ પછી જે આવેલ છે એ મારું ઘર છે. હવે ઇન ફ્રન્ટ ઓફ કેવું હોય તો ઘર અને મંદિર બે સામે જ્યારે થઈ જાય, સામે બાજુમાં ને કેવા સામે ત્યારે શું કહે? માય હોમ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટેમ્પલ. મારું ઘર મંદિરની સામેની બાજુ આવેલું છે અથવા ની સામે છે. બિટવીન એટલે શું થશે? વચ્ચે. હવે આ બે ની વચ્ચે કોઈક છોકરો રમતો હોય તો કહીશ ધ બોય ઇઝ પ્લેઇંગ બિટવીન હોમ એન્ડ ટેમ્પલ. છોકરો ઘર અને મંદિરની વચ્ચે રમી રહ્યો છે. નેક્સ્ટ ટુ એટલે કે બાજુમાં અથવા પછી આપણે શીખી ગયા છીએ. નિયર એટલે બાજુમાં થાય એવું તમારે યાદ રાખવાનું. અને નેક્સ્ટ ટુ એટલે બાજુમાં અથવા પછીના ક્રમની જ્યારે વાત હોય ત્યારે શું આપણે વાપરશું? નેક્સ્ટ ટુ વાપરશું. ચલો જોઈએ ડી માં શું કીધું છે? રીડ ધીસ ડાયલોગ સાયલેન્ટલી એન્ડ ધેન ઇનેક્ટ ઇટ. નીચેનો ડાયલોગ જે છે તે તમારે શાંતિથી વાંચવાનો છે અને તેનું મૂલ્યાંકન અથવા તમારે સમજણ મેળવવાની છે.
આ રિસેપ્શનિસ્ટ છે એ શું કહે છે કે ગુડ મોર્નિંગ સર. ટુરિસ્ટ કહે છે કે ગુડ મોર્નિંગ. ઇઝ ધેર ઇઝ અ મ્યુઝિયમ નિયર બાય. તો શું કહે છે, પેલા જે મુલાકાતી આવેલો હોય છે પ્રવાસી એ કહે છે કે ગુડ મોર્નિંગ, શું અહીં આજુબાજુમાં ક્યાંય મ્યુઝિયમ એટલે કે સંગ્રહાલય છે? તો રિસેપ્શનિસ્ટ શું કહે છે કે યસ ધેર ઇઝ, હા અહીં છે. ટુરિસ્ટ કહે છે કે કેન યુ ટેલ મી ધ વે ટુ ધ મ્યુઝિયમ પ્લીઝ. શું તમે મને રસ્તો કહેશો કે ક્યાં કઈ રીતે મ્યુઝિયમ જવાય? રિસેપ્શનિસ્ટ કહે છે યસ ઓફકોર્સ, હા ચોક્કસ. Go along Coyle Road until you come to SC Road, cross Nehru Road and turn right, go past the bank and the police station. It's on your left, you can't miss it. હવે આખો આપણને રસ્તો બતાવી દીધો, પણ આ રસ્તો હું બોલીશ એટલે તમને ખબર પડશે નહીં, પરંતુ તમારે તમારી ચોપડી જોવાની અને ધીમે ધીમે જે રિસેપ્શનિસ્ટ કહે છે કે યસ ઓફકોર્સ, પછી તમારે જોતું જવાનું કે કઈ રીતે રસ્તો બતાવ્યો મ્યુઝિયમ જવાનો, એ તમારે ઇંગ્લિશમાં જોતું જવાનું, તમારે સમજતું જવાનું કે હા આવી રીતે ઇંગ્લિશમાં તમે એડ્રેસ આપી શકો. પછી ટુરિસ્ટ છેલ્લે કહે છે થેન્ક યુ વેરી મચ સર, તમારો ખૂબ ખૂબ આભાર. રિસેપ્શનિસ્ટ કહે છે કે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. તો ચલો અહીં એક્ટિવિટી આપણે 3 નો ડી નંબરનો પાર્ટ પૂરો કર્યો. એક્ટિવિટી 4 શું કહે છે? સ્ટડી ધ સિમ્બોલ. ચલો આ જે સિમ્બોલ છે આપણે તેને સમજવાના છે. પહેલો સિમ્બોલ છે ઇટ સ્ટ્રેટ અહેડ. હવે આ કંઈક આપણને ટ્રાફિકના રૂલ્સ સમજાવતા હોય એવું આપણને લાગે છે. પહેલો સિમ્બોલ કેવો છે? ઇટ સ્ટ્રેટ અહેડ, સીધું જવાની વાત છે. આવું હોય તેનો અર્થ શું થશે? ઇટ સ્ટ્રેટ અહેડ, સીધા આગળ વધો. પછી છે બીજું નીચેનું ગો સ્ટ્રેટ અહેડ until you come. હવે અહીંયા ચોકડી આપી દીધી, મતલબ કે સીધા આગળ વધો. ગો એટલે કે જાઓ, સ્ટ્રેટ એટલે સીધા, અહેડ એટલે આગળ, until you come જ્યાં સુધી તમે પહોંચી ન જાઓ ત્યાં સુધી આગળ વધો. મતલબ કે એક આગળ જઈને એવો રસ્તો આવશે કે આ રસ્તાની સમાપ્તિ થઈ જશે, એટલે કે આગળ ચોકડી આપી છે. પછી છે કે ટર્ન લેફ્ટ. હવે ટર્ન લેફ્ટ આ બાજુનો સિમ્બોલ હોય, ટર્ન લેફ્ટ એટલે કે ડાબી બાજુ વળો. પછી ટર્ન રાઈટ એટલે કે જમણી તરફ વળો. આવું બધું તો તમે આવડે જ છે, રોડ ઉપર જતા હોય ત્યારે તમને આવા સિમ્બોલ જોવા મળે કે ડાબે વળો, જમણે વળો. ગો પાસ્ટ ધ પાર્ક. હવે બગીચાની વાત છે, પાર્ક બાજુ જવા માટે પાછળ જાઓ એમ કહે છે. પછી ટેક ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ ટર્નિંગ ઓન યોર લેફ્ટ. એક આગળ જઈને પછી આપણે ડાબી બાજુ વળવાનું છે એનું વાત છે. પછી ટેકિંગ ધ ફર્સ્ટ સેકન્ડ ટર્નિંગ ઓન યોર રાઈટ, જમણી બાજુ વળાંક વળવાનું છે. પહેલો વળાંક કે બીજો વળાંક એ આપણને કીધું છે. ઇટ્સ ઓન ધ રાઈટ, આ જમણી બાજુ છે. આ બાજુ જવાનું પછી ચોકડી મારવી તો કીધું છે કે આ જમણી બાજુ, આ ડાબી બાજુ. ઇટ્સ ઓન ધ રાઈટ, આ ડાબી બાજુ છે. ગો અક્રોસ ધ ક્રોસ રોડ, સીધા આગળ વધવા માટે રોડને ક્રોસ કરવો તો સીધો રસ્તો હશે. અને પછી અહીંયા રોડનો નિશાની છે આડી. હવે આપણને સૂચનાઓ આપી છે, તેના કેવી રીતે અર્થ લેશો એ આપણે માત્ર અહીં નાની સમજૂતી મેળવવાની હતી. પછી છે સ્ટડી ધ મેપ ઓન પેજ નંબર 2. આપણે જે મેપ જોઈએ તો ક્યાં કઈ વસ્તુ આવી એની વાત છે, એ તમે શીખો એમ કહે છે. એન્ડ ડ્રો અપ્રોપ્રિએટ સિમ્બોલ ઇન ધ સર્કલ. અને શું કરવાનું? આપણે આપણા ચિત્ર કઈ રીતે દોરવાના છે એના મુજબ દોરવાના છે. પહેલું કહે છે ફ્રોમ પોસ્ટ ઓફિસ ટુ બેંક. હવે પોસ્ટ ઓફિસ થી બેંક તરફ જવું હોય તો તમે કઈ રીતે રસ્તો કરશો એનો સિમ્બોલ તમારે અહીંયા બનાવવાનો છે. એવા અલગ અલગ સિમ્બોલ તમારે 8 સુધી બનાવવાના છે. તો એ તો માત્ર સાવ ઈઝી છે કે સીધું જવાનું, આગળ વળવાનું, પાછળ વળવાનું, એવો તમારે સિમ્બોલ બનાવી દેવાનો છે. પછી આપણને આપી છે એક્ટિવિટી 5. એક્ટિવિટી 5 માં શું છે? ગીર નેશનલ પાર્ક વિશે સમજૂતી મેળવી છે. ગીર નેશનલ પાર્ક શું છે એની આખી સમજૂતી આપી છે કે પ્લેસ એ ક્યાં આવ્યો છે, એરિયા એટલે કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે, બેસ્ટ સિઝન કઈ સારી ઋતુ છે, નિયરેસ્ટ ટાઉન એટલે બાજુમાં કયું શહેર આવ્યું છે. તો આવી અલગ અલગ માહિતી આપણને એક્ટિવિટી 5 માં આપી છે કે જે આપણે આવતા વિડીયોમાં જોઈશું. અત્યાર સુધી આપણે માત્ર એક્ટિવિટી 1 થી 4 સુધી જ રાખીએ. તમે હોમવર્કમાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરજો 1 થી 4 સુધીની જે આપેલી છે. મેપ સમજજો, મેપ જાતે દોરવાનો પ્રયત્ન કરજો, સિમ્બોલ બનાવજો. એવી પ્રવૃત્તિ કરીને તમે ઇંગ્લિશમાં કેવી રીતે સૂચનો આપે છે તમે જાણી શકશો.
અને તેથી જ આપણને અહીં 5નું નામ હતું કે એમ આઈ લોસ, શું હું ખોવાઈ ગયો છું? જો આ ખોવાઈ ગયા હોય તો મેપથી તમે તમારો રસ્તો શોધી નાખો. અને જે આપણે શબ્દો શીખ્યા બિટવીન, ઇન ફ્રન્ટ ઓફ, નેક્સ્ટ ટુ, નિયર, ઇન ફ્રન્ટ ઓફ, બિહાઇન્ડ, આ બધા જે શબ્દો શીખ્યા તેની તમે પાકો કરીને આખા જીવન પર તમે તે યાદ રાખી શકો અને ઇંગ્લિશ ભાષામાં તે ખૂબ જ ઉપયોગી છે. તો આ વિડીયોમાં માત્ર આપણે આટલું જ રાખીએ. આવતા વિડીયોમાં આપણે આગળ પાસની અભ્યાસ અને ચર્ચા કરીશું. થેન્ક યુ.